જય સિયારામ. મારા વાલા ભક્તો, આજે 5મા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથામાં આપનું સ્વાગત છે. પ્રભુનું સ્મરણ કરી ક્રમ આગળ વધારીશું. શ્રી ગણપતિ મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય, શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. पवन सुत हनुमान जी महाराज की जय. ओम नमो हनुमते भयभंजनाय सुखम कुरु फट स्वाहा. આજે 5મા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથાના પ્રારંભમાં ગઈકાલે આપણે જોયું, હનુમાનજી માં જાનકી પાસે અશોક વનમાં ફળો ખાવા જવા માટેની આજ્ઞા માંગે છે. ત્યારે માતા એમને સૂચના આપી, આજ્ઞા આપે છે. દેખી બુદ્ધિ બલ નિપુન કપી કહે હું જાનકી જાહું, રઘુપતિ ચરણ હૃદય ધરી तात મધુર ફલ ખાહું. આમ તો વાટિકા કંઈ સીતાજીની માલિકીની નથી, પણ હનુમાનજીની અહીં વિવેક બુદ્ધિના દર્શન થાય છે. માતાને પૂછીને જાય છે. માતાએ પણ હનુમાનજીના બળ બુદ્ધિ અને નિપુણતા જોઈને કીધું, હે તાત, રઘુપતિના ચરણોને હૃદયમાં ધરી તમે જાઓ અને ફળ તોડતા નહીં, પણ નીચે પડેલા ફળ ખાજો. હનુમાનજીએ માને નિશ્ચિંત રહેવા કીધું. માં તમે મારી ચિંતા કરશો નહીં, બધું હું સંભાળી લઈશ. જય શ્રી રામ. અને એમ કહેતા હનુમાનજીએ વનમાં પ્રવેશ કર્યો. ચલેવું ના એસી રૂપે ઠેવું બાગા, ફલ ખાય એસી તરુ તોરે લાગા. હનુમાનજી માતાજીને શીશ નમાવી વનમાં ગયા છે. ફળ ખાવાની અને ઝાડ ઉખેડવાની એમણે શરૂઆત કરી દીધી. મનમાં વિચારે છે, માએ ફળ તોડવાની ના પાડી હતી, ઝાડ ઉખેડવાની થોડી ના પાડી છે. એમણે તો ઝાડ ઢીંઢોળવા માંડ્યા, ફળો નીચે પાડતા ગયા અને ઝાડ પણ ઉખેડતા ગયા, ઝાડના ઝાડ ઉખેડવા માંડ્યા. હવે આપણે ચોપાઈ ગાઈ લઈએ. ચલ્યું નાય સિર પેઠે બાગા, ફલ ખાય સિતરુ તોરે લાગા. રહે તહાં બહુ ભટ્ટ રખવારે, કછુ મારે સી કછુ જાય પુકારે. નાથ એક આવા કપી ભારી, તેહી અશોક વાટિકા ઉજારી. ખાए સી ફલ અરુ બિટપ ઉપારે, રક્ષક મર્દી મર્દી મહી ડારે. સુની રાવણ પઠે ભટ્ટ નાના, તિનહિ દેખી ગરજેવ હનુમાના. સબરજ નીચર કપી સંઘારે,
ગયે પુકારત કછુ અધમારે, પુનિ પઠયહુ તેહી અચ્છ કુમારા, ચલા સંગ લઈ સુભટ અપારા, આવત દેખી બિટપ ગહી તરજા, તાહી નિપાતી મહાધુનિ ગરજા, રહે તહાં બહુ ભટ્ટ રખવારે, કછુ મારે સી કછુ જાય પુકારે. વનમાં બહુ સારા યોદ્ધાઓ રખેવાળી કરી રહ્યા હતા. એમણે હનુમાનજીને રોક્યા. એ વાનર, શું કરે છે? કેમ ઝાડુ ઉખેડી નાખ્યા? તું જાણે છે અમે કોણ છીએ? અમે રાવણના સૈનિકો છે. અહીંની રખેવાળી કરીએ છીએ. અમને પૂછ્યા સિવાય કેમ ઘૂસી આવ્યો? એમણે હનુમાનજી પર પ્રહાર કર્યો. એટલે હનુમાનજીએ પણ એનો સામનો કર્યો. કેટલાકને માર્યા તો કેટલાક ભાગી છૂટ્યા, અને કેટલાક રાવણને જે પુકાર કર્યો, નાથ એક આવા કપિભારી, તેહી અશોક વાટિકા ઉજારી. હે નાથ, એક બંદર વાટિકામાં ઘૂસી ગયો છે અને બહુ ભયંકર છે. વાટિકામાં બહુ નુકસાન પહોંચાડ્યું છે. કેટલાય રખેવાળોને પણ એણે મારી નાખ્યા છે. ખાય છે ફલ અરુ બીટપ ઉપારે, રચ્છ કમરદી મરદી મહિડારે. કેટલાને મસળીને ભોંય ભેગા કરી દીધા છે. આ સાંભળી રાવણે સુની રાવણ પઠયે ભટ્ટ નાના, તીની દેખી ગરજેવું હનુમાના. બીજા ભયંકર યોદ્ધાઓને મોકલ્યા. તેઓને જોઈ હનુમાનજીએ ભયંકર ગર્જના કરી. તેઓને પણ કેટલાકને માર્યા, કેટલાકને અધમુવા કરી દીધા, કેટલાકને પતાવી દીધા. ફરી જે બચેલા તેમાંથી રાવણ પાસે દોડ્યા અને ફરી રાવણને જે ફરિયાદ કરી, સબરજ નીચર કપી સંઘારે, ગયે પુકારત કછુ અધમારે, પુનિ પઠયો તેહી અચ્છ કુમારા, ચાલા સંગ લઈ શુભટ અપારા. આ વખતે રાવણે નાના પુત્ર અક્ષય કુમારને બીજા સૈનિકો સાથે મોકલ્યો. હનુમાનજીએ એ લોકોને આવતા જોઈ હાથમાં એક મોટું વૃક્ષ લઈ લલકાર્યા. આવત દેખી બીટપ કહી તરજા, તાહી નિપાતી મહાધુની ગરજા. અને આવતા વેટ જ વૃક્ષ એના પર ફેંક્યું. યુદ્ધ થયું. અક્ષય કુમાર મરાયો છે અને જોરથી મહાધ્વનિ કરી ગર્જના કરી છે. કછુ મારે સી કછુ મરદેસી, કછુ મિલેસી ધરી ધૂરી, કછુ પુની જાય પુકારે, પ્રભુ મરકટ બલ ભૂરી. કેટલાકને મારી નાખ્યા, કેટલાકને મસળી નાખ્યા, કેટલાકને પકડી ધૂળમાં આડોટા કરી દીધા. બરાબર ધમાલ મચાવી દીધી. રાક્ષસો થરથરવા લાગ્યા. કેટલાકને પોતાના શરીર સાથે રગડ્યા. પાછા જે બચી ગયા તે દોડ્યા અને રાવણ પાસે જઈને ફરિયાદ કરી, હે નાથ, આ તો બહુ ભારે મરકટ છે. વળી રાવણ ફરી વિચારમાં પડી ગયો. એને વિચાર્યું કે સારું, મારે જાતે જ જવું જોઈએ અને એ બંદરને પાઠ ભણાવવો જોઈએ. આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. સુનિસુત બદલંકેસરી સાના, પઠેસી મેઘનાદ બલવાના, મારસી જનુસુત બાંધી સુતાહી, देखिय कपि कहाँ कर आही, चला इंद्रजित अतुलित जोधा, बंधु निधन सुनि उपजा क्रोधा, कपि देखा दारुण भट्ट आवा, कटकटाय गरजा अरुधावा, अति विशाल तरु एक उपारा, बीरत कीन्ह लंकेश कुमारा, रहे महाभत टाके संगा, गहि गहि कपि मरदय निज अंगा, तिनहि निपाति ताहि सन बाजा, बिरे जुगल मानहु गज राजा, मुटिका मारी चढ़ा तरु जाई, ताहि एक क्षण मूर्छा आई, उठी बहोरी किन्ही सी बहु माया, जीती न जाय प्रभंजन माया, सुनिसुत बद लंकेसरी साना, પઠેસી મેઘનાદ બલવાના. અક્ષય કુમારનો વધ સાંભળી
રાવણ બહુ ક્રોધિત થઈ ગયો. એવો તો કેવો બંદર છે, ભલભલા રાક્ષસો યોદ્ધાઓને તમે મારી નાખ્યા અને એક બંદર તમને ગાંઠતો નથી. હવે વિચાર કરે છે. મોટો પુત્ર મેઘનાદ ઇન્દ્રજીત કહે છે, પિતાજી હજુ હું બેઠેલો છું, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઇન્દ્રજીત કહે, તમે ચિંતા ન કરો અને હું પ્રતિજ્ઞા કરીને તમને કહું છું કે આ વખતે એનો હું જરૂર અંત કરીને લઈને જ આવીશ, ત્યાં સુધી પાછો નહીં ફરું. રાવણે કહ્યું, હે પુત્ર, એક કામ કરજે, તું એને મારતો નહીં. મારસી જનીશું તો બાંધીશું તાહી, દેખીએ કપહી કહા કર આહી. તું એને બાંધીને અહીંયા મારી સભામાં લઈ આવ, અમે પણ જોઈએ કે કેવો બંદર છે, ક્યાંથી આવ્યો છે. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા. ઇન્દ્રને જીતવા વાળો અતિશય બળવાન મેઘનાદ ચાલ્યો છે. એ પણ પોતાના ભાઈના મરવાને શોકથી અતિ ક્રોધિત થઈ રહ્યો છે. દાંત કચકચાવી રહ્યો છે. રૂવાડા ઊભા થઈ ગયા છે. કપી દેખા દારૂન ભટ્ટ આવા, કટકટાએ ગરજા રૂધાવા. હનુમાનજીએ પણ જોયું કે આ વખતે કોઈ ભયંકર યુદ્ધ આવ્યો લાગે છે. એમણે પણ દાંત કચકચાવીને ગર્જના કરી અને સામે દોડ્યા છે. અતિ વિશાળ તરુ એક ઉપારા, બીરત કિન્હ લંકેશ કુમારા. અને એક મોટું વૃક્ષ ઉખાડી એ હાથ ઊંચા કરી વૃક્ષને ઉંચકી મેઘનાદના રથ પર ફેંક્યું છે. અતિ વિશાળ તરુ એક ઉપારા, બીરથ કિન્હ લંકેશ કુમારા. રથના ટુકડે ટુકડા થઈ ગયા. બીરથ રથ વગરનો કરી દીધો એને. મેઘનાદ નીચે પટકાયો. રહે મહાભત ટાકે શંગા, ગહી ગહી કપી મરદયની જંગા. એની સાથે આવેલ અન્ય યોદ્ધાઓને હનુમાને પોતાના મોટા મોટા વાળવાળા શરીર જે કાંટા જેવા હતા એની સાથે પોતાના શરીર સાથે મસળ્યા. એ બધાને રામશરણ પહોંચાડી દીધા. એક બે નહીં પણ 20-25ના ઝુંડને બંને હાથોમાં બાઠ ભીડીને કચકચાવીને મસળ્યા, રગડ્યા અને મેઘનાદ સાથે લડવાની શરૂઆત કરી. તિન્હઈની પાટી ટાહી સન બાજા, ભીરે જુગલ માનહું ગજરાજા. અને બંને રીતે એવી રીતે બંને જણ લડી રહ્યા છે જાણે બે ગજરાજો કેમ લડતા ન હોય. મુઠિકા મારી ચઢા તરુ જાય, તાહી એક છન મૂર્છા આવી. હનુમાનજીએ જોરદાર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ઝાડ પર ચડીને બેઠા. આ બાજુ મેઘનાદને એક ક્ષણ તો મૂર્છા આવી ગઈ અને જમીન પર ઢળી પડ્યો છે. ઉઠી બહોરી કિન્હી સી બહુમાયા, જીતી ન જાય પ્રભંજ ન જાયા. ફરી મેઘનાદ ધીમે રહીને ઉઠીને સ્વસ્થ થયો. હવે અનેક નવી નવી માયાઓ રચવા માંડ્યો, પણ પવનચંદ્ર હનુમાનજીને જીતી શકતો નથી. બધા દાવ પેચ લગાવી ચૂક્યો. હવે કોઈ ઉપાય રહ્યો નહીં. ખાલી હાથે તો પાછા જવાય નહીં. એણે પ્રતિજ્ઞા કરેલી હતી એટલે હવે એણે છેલ્લો એવું વિચાર્યું કે હું હવે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરું, એ સિવાય કોઈ બીજો ઉપાય નથી. બ્રહ્માસ્ત્ર એટલે છેલ્લું શસ્ત્ર, તે અણીના સમયે જ ઉપયોગ કરી શકાય. મેઘનાદને તે યોગ્ય લાગ્યું. બ્રહ્મ અસ્ત્ર તે હિ સાંધા, કપિ મન કિન્હ વિચાર. જોન બ્રહ્મ શર્મા નહું, મહિમા મિટઈ અપાર. મેઘનાદે વિચાર્યું હારીને પાછા જવું, અને તે પણ એક બંદર સામે, એટલે એની પણ ઇજ્જતનો સવાલ થઈ જાય. આખરે એણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. હનુમાનજીએ જોયું બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે. એમને વિચાર્યું જો બ્રહ્માના શસ્ત્રનો આદર ન કરું તેનો જે મહિમા છે તે નષ્ટ થઈ જાય. અહીંયા હનુમાનજીના વિવેકનું ઉદાહરણ છતું થાય છે. એમણે એનો આદર કર્યો અને બ્રહ્માજીને મનોમન પ્રાર્થના કરી બ્રહ્માસ્ત્રને વંદન કર્યા.
અને બ્રહ્માસ્ત્રના વાગવાથી નાગપાશમાં પોતે જાતે બંધાઈ ગયા. એનો આદર કર્યો. મેઘનાથ જાણે મોટો જંગ જીતી ગયો હોય એમ છાતી ફૂલાવવા લાગ્યો. હવે આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. બ્રહ્મ બાન કપી કહું તે મારા, પરતી હું બાર કટક સંઘારા. તે દેખા કપી મૂર્છિત ભયવું, નાગ પાસ બાંધી લઈ ગયું. જાસુ નામ જપી સુનહું ભવાની, ભવ બંધન કાટહી નર જ્ઞાની. તાસુ દૂત કી બંધ તરુ આવા, પ્રભુ કારજ લગી કપી બંધાવા. કપી બંધન સુની નિશી સરધાએ, કૌતુક લાગી સભા સબ આયે. દસમુખ સભા દીખી કપી જાઈ, કહી ન જાય કछु અતિ પ્રભુતાઈ. કર જોરે સુર દિશિપ બિનીતા, ભ્રુકટી વિલોકત સકલ સભીતા. દેખી પ્રતાપ ન કપી મન શંકા, જીમી અહીં ગનમહું ગરુડ અશંકા. બ્રહ્મ બાન કપી કહું તે મારા, પરતી હું બાર કટોકુ સંઘારા. હનુમાનજીને બાણા વાગતા જ નીચે પડી ગયા, પરંતુ પડતા પડતા નીચે ઊભેલા કેટલાય સૈનિકોના કચ્ચરઘાણ વાળી દીધા. હનુમાનજી મૂર્છિત થઈ ગયા. તે દેખા કપી મૂર્છિત ભયવું, નાગ પાસ બાંધેસી લઈ ગયું. હનુમાનજીને નાગપાસમાં બાંધી દીધા છે અને રાવણ પાસે લઈ જવા નીકળ્યા છે. અહીં શિવજી ભવાનીને કહે છે, હે ભવાની, જાસુ નામ જપી સુનહું ભવાની, બહુ ભવબંધન કાટહી નર જ્ઞાની. સાંભળો, જેનું નામ જપીને મનુષ્ય સંસારમાં જન્મ મરણરૂપી બંધનોને કાપી નાખે છે, એવા વિષ્ણુના અવતાર રઘુનાથજીના દૂતને કોઈ બાંધી શકે ખરા? પણ આ તો હે ભવાની, પ્રભુના કાર્ય માટે હનુમાનજી પોતે બંધાઈ ગયા છે. તાસુ દૂત કી બંધ તરુ આવા, પ્રભુ કારજ લગી કપી બંધાવા. હનુમાનજી પણ મનમાં ખુશ થવા લાગ્યા છે. ચાલો, મારા પ્રભુએ આ બાને તો મને રાવણ સામે મોકલવાની વ્યવસ્થા કરી આપી. કપી બંધન સુરી નિશિચર ધાયે, કૌતુક લાગી સભા સબ આયે. બંદરને પકડી લેવાથી નગરના રાક્ષસો બધા દોડી આવ્યા. તમાશાને તેડું ન હોય, બધાને નવાઈ લાગી. હનુમાનજીને રાવણની સભામાં હાજર કરવામાં આવ્યા. દસમુખ સભા દીખી કપી જાય, કહી ન જાય કછું અતિ પ્રભુતાઈ. રાવણની સભાનું વર્ણન બતાવ્યું છે. રાવણની સભાનું ઐશ્વર્યનું વર્ણન થઈ શકે તેમ નથી, એટલું અદ્ભુત છે. ઊંચું રાવણનું સિંહાસન, આજુબાજુ મંત્રીઓના આસન, રાજા મહારાજા જેવો ઠાઠ, કેમ કે ત્રિલોક વિજયી રાવણ. કર જોરે સુર દિશપ બિનીતા, ભ્રુકુટી બિલોકત સકલ સભીતા. સ્વર્ગ, પૃથ્વી, પાતાળનો અધિપતિ, એટલે જબરદસ્ત સભાનું ઐશ્વર્ય. હનુમાનજીએ જોયું તો બીજી બાજુ દેવતાઓ, દિગ્પાલો હાથ જોડી નીચા નમીને રાવણની સામે હાથ જોડી ઊભા રહ્યા હતા. એકી નજરે રાવણ સામે જોઈ રહ્યા હતા. દેખી પ્રતાપન કપી મન શંકા, જીમી અહીં ગન્મહું ગરુડ અશંકા. આવું બધું જોયા પછી પણ હનુમાનજીના મનમાં જરા પણ ડર લાગતો નથી. જાણે સર્પોના સમૂહમાં નિશંક ગરુડ રહેતો હોય એવી રીતે હનુમાનજી બધાની વચ્ચે શાંતિથી ઊભા છે. તુલસીદાસ એટલા માટે કહે છે કે દેવતાઓ અને દિગ્પાલો પણ રાવણથી ગભરાય છે, છતાં હનુમાનજીને કોઈ ડર નથી અને ચિંતા વગર ઊભા છે. આ હિસાબે રાવણનો ભપકો કેવો હશે? તુલસીદાસ પણ એ બતાવવા માંગે છે કે જેના દૂતમાં એટલે કે હનુમાનજીમાં જો આવી તાકાત હોય એના સ્વામીમાં કેટલી હશે એ પણ આનાથી સમજાઈ જશે. કપિ બિલોકી દસાનન, બિહસા કહી દુર્બાદ, સુતબદ્ધ સુરતી કી નિપુની, ઉપજા હૃદય બિષાદ. હનુમાનજીને સભામાં નિશ્ચિંત ઉભેલો જોઈ રાવણ પહેલાં તો દુર્વચનો કહેતા ખૂબ હસ્યો,
પણ જેવું અક્ષય કુમાર પોતાના પુત્રના વધનું સ્મરણ થયું કે તેઓ તરત વિષાદમાં પડી ગયો, શોકમાં પડી ગયો. હવે આપણે પાછી આગળની ચોપાઈ ગાઈ લઈએ. કહલંકેશ કવન તે કીસા, કેહ કે બલઘા લેહ બલ ખીસા, કીધો શ્રવણ સુનેહ નહીં મોહી, દેખ્યું અતિ અસંખ સકતોહી. મારે નિશિચર કેહી અપરાધા, કહું સઠ તોહી ન પ્રાણ કઈ બાધા. સુनु રાવન બ્રહ્માંડ નિકાયા, પાય જાસુ બલ બિરચતિ માયા. જાકે બલ બિરંચી હરિ ઈસા, પાલત સૃજત હરત દસ સીસા. જા બલ શીસ ધરત સહસાનન, અંડકોશ સમેત ગિરિકાનન. ધરે જો વિવિધ દેહ સુરત્રાતા, તુમસે શઠન શિખાવनु દાતા. हर को दंड कठिन जेहि भंजा, तेहि समेत नृप दल मद गंजा. खर दूषण त्रिशिरा अरुबाली, बधे शकल अतुलित बलशाली. कह लंकेश कवन ते कीशा, केहि के बल घाले ही मन खीशा. રાવણે હનુમાનજીને પહેલો પ્રશ્ન કર્યો, હે વાનર તું કોણ છે? કોના બળ પર ત્યાં વનને ઉજાડી નાખ્યું? તું મને ઓળખતો નથી? હું ત્રિલોક વિજયી લંકાપતિ રાવણ. મારી આજ્ઞા વિના એક મચ્છર પણ લંકામાં પ્રવેશી શકતો નથી. અને તે આખી વાટિકા કોના બળે ઉજાડી નાખી? મારી સેનાના રાક્ષસોને મારી નાખ્યા. મારો પુત્ર અક્ષય કુમારનો તે વધ કરી નાખ્યો. તું કોણ છે? કીધું શ્રવણ સુનેહી નહીં મોહી, દેખ્યું અતિ અસંખ સઠ તોહી. હે સઠ, હે મૂર્ખ, તું નિશ્ચિત કોઈ પણ જાતના ડર વિના ઊભો રહ્યો છે? હું તને નિશંક જોઈ રહ્યો છું. મારે નિશિચર કેહી અપરાધા, કહું સઠ તોહીને પ્રાણ કઈ બાધા. તે કયા અપરાધથી મારા રાક્ષસોને મારી નાખ્યા? રે મૂર્ખ, એ બતાવ, તને તારા પ્રાણ જવાનો પણ કોઈ ભય નથી? હનુમાનજી મનમાં વિચારે છે, તારે જેટલા સવાલ કરવા હોય એ પહેલાં કરી દે, હું તને બધાના જવાબ આપું છું. અને પછી કહે છે કે સુન રાવણ બ્રહ્માંડ નિકાયા, પાયે જાસુ બળ બિરચતિ માયા. હે રાવણ સાંભળ, જેના બળ પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડની રચના કરે છે. જાકે બલ બિરંચી હરિ ઈશા, પાલત સૃજત હરત દસ સીસા. જેના બળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું અનુક્રમે સર્જન પાલન સંહાર કરે છે. જેના બળથી સહસ્ત્રમુખવાળા શેષજી પર્વત અને વન સમસ્ત બ્રહ્માંડને જેણે શિર પર ધારણ કર્યું છે. ધરે જો વિવિધ દેહ સુરત્રાતા, તુમસે સઠન શિખાવનું દાતા. જે દેવતાઓના રક્ષણ માટે યુગે યુગે નવા અવતાર ધારણ કરે છે. હર કો દંડ કઠિન જેહી બંજા, તેહી સમેત નૃપ દલમ દગંજા. અને તમારે જેવા મૂર્ખોને શિક્ષા આપવાવાળા છે, જેણે શિવજીનું કઠોર ધનુષ તોડ્યું હતું અને એની સાથે જ સમગ્ર રાજાઓના ગર્વ હણાઈ ગયો હતો. તને ખબર નથી? ખર દૂષણ ત્રિશરા અરુબાલી, બધે સકલ અતુલિત બલશાલી. હે રાવણ, તારા ભાઈઓ ખરદૂષણ, ત્રિશિરા અને વાલી જેવા યોદ્ધાઓને માર્યા હતા, જે અતુલનીય બળ ધરાવતા હતા. બીજા તને કેટલા પુરાવા આપું? જા કે બલ લવલેશ તે, જીતે હું ચરાચર જારી. તાસુ દૂત મેં જા કરી, હરિ આને હું પ્રિય નારી. હે રાવણ, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું અને જેની પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે, એવા શ્રી રામપ્રભુનો હું દૂત છું. બીજી કઈ ઓળખાણ આપું? આગળની હવે આપણે છપાઈ ગાઈ લઈએ. જાનો મેં તુમ્હારી પ્રભુતાઈ, સહસ બાહુસન પરી લરાઈ. સમર બાલિસન કરી જસુ પાવા, સુની કપી બચન બી હસી બિહરાવા. ખાયો ફલ પ્રભુ લાગી ભૂખા, કપી સુભાવ તે તોરે રૂખા. સબકે દેહ પરમ પ્રિય સ્વામી,
मारहि मोहि कुमार गगामी, जिन मोहि मारा ते में मारे, तेहि पर बांध्यूं तनय तुम्हारे, मोहि न कछु बांधे कैलाजा, कीन्ह चाहूं निज प्रभु कर काजा, बिनती करऊं जोरी कर रावण, सुनहु मानत जी मोर सिखावन, देखहूं तुम निज कुल ही बिचारी, भ्रमत जी भजहूं भगत भयहारी, जाके डर अति काल डेराई, जो सुर असुर चराचर खाई, दासो बय रूप बहु नहीं कीजे, मोरे कहे जान की दीजे, जानो मैं तुम्हारी प्रभुताई, सहस बाहु सन परी लड़ाई। હે રાવણ, સાંભળ, હું તારી બધી મોટાઈ સારી રીતે જાણું છું. સહસ્ત્ર અર્જુન સાથે તારી લડાઈ થઈ હતી. વાલીએ તને બગલમાં દબાવી રાખ્યો હતો. બલિરાજાએ તને બાંધ્યો હતો. સીતા સ્વયંવરમાં તારાથી ધનુષ્ય ખસી પણ શક્યું ન હતું. હું બધી તમારી હરકતોથી પરિચિત છું. સમરબાલી સન કરી જસુ પાવા, સુની કપી બચન બિહસી બિહરાવા, ખાયઉં ફલ પ્રભુ લાગી ભૂખા, કપી સુભાવું તે તોરે રૂખા. મને ભૂખ લાગી હતી અને ખોરાક સામે હોય તો ખાવામાં કોઈ દોષ નથી, અને વાનરોનો તો સ્વભાવ છે. એ મુજબ મેં વૃક્ષ તોડ્યા. સબકે દેહ પરમ પ્રિય સ્વામી, અને પોતાના જીવ કોને વાલો ન હોય, દરેકને પોતાનો દેહ વાલો છે. મારહિ મોહી કુમાર ગગામી, તારા રાક્ષસો જ્યારે મારી સાથે બળજબરી કરવા લાગ્યા ત્યારે જેને મોહી મારા તે મેં મારે. જેણે મને મારવાની શરૂઆત કરી હતી તેઓને મેં માર્યા. એમાં તારા પુત્રે મને બાંધી લીધો, અને બંધાઈ જવાની પણ મને બીક ન હતી, કારણ કે હું તો મારા પ્રભુનું કાર્ય કરવા માંગતો હતો. હનુમાનજીના માર્મિક વચનો સાંભળીને રાવણે હસીને વાતને ઉડાવી દીધી. પણ હનુમાનજીએ આગળ પાછી એને સલાહ આપી. બિનતી કરઉં જોરી કર રાવણ, સુનહુ માનતજી મોર શિખાવન. હે રાવણ, એટલે હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે અભિમાન છોડી દે અને મારી સલાહ માન, અને પવિત્ર કુળનો વિચાર કરી ખોટા બ્રહ્મમાં ન રહી અને ભક્તોના દુઃખ દૂર કરવાવાળા રામને, ભગવાનને ભજો. એમાં જ તારું હિત છે. જા કે ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ. દેવતા, રાક્ષસો અને સમસ્ત ચરાચર જીવોને ખાઈ જાય છે એ કાળ પણ જેના ભયથી અત્યંત ડરે છે, તેની સાથે કદી વેર ન કર, અને તાસો બયરું કબહુ નહીં કીજે, મોરે કહે જાન કી દીજે. એટલે હું તને સમજાવું છું, એ રામ સાથે કદી વેર ન કર અને જાનકીજીને ઇજ્જતથી સોંપી દે. એમાં જ તારું હિત છે. પ્રણત પાલ રઘુનાયક, કરુણા સિંધુ ખરારી, ગયે શરણ પ્રભુ રાખી હે, તવ અપરાધ બિસારી. હનુમાનજી આગળ સમજાવતા કહે છે, શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષણ કરવાવાળા છે, દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તારો અપરાધ માફ કરી દેશે અને શરણમાં લઈ લેશે. એવા ચરાચર જગતના સ્વામીનો દ્રોહ ન કર મૂર્ખ. હવે આપણે પછી આગળની ચોપાઈ ગાઈ લઈએ. રામચરણ પંકજ ઉરધર હું, લંકા અચલ રાજ તુમ્હ કર હું, ऋषि पुलस्ति जसु विमल मयंका, तेहि शशि महुजनि होहु कलंका, राम नाम बिनु गिरा न सोहा, देखो बिचारी त्यागी मद मोहा, बसनहीन नहीं सोह सुरारी, सब भूषण भूषित बर नारी, राम विमुख संपति प्रभुताई, जाय रही पाई बिनु पाई, सजन मूल जिन सरितन नाही, बरसी गए पुनि तब ही सुखाही, सुनु दस कंठ कहूँ पन रूपी, विमुख राम त्राता नहीं कोपी, शंकर सहस विष्णु अजतो ही,
सकहीन राखी राम कर द्रोही। रामचरण पंकज उरधर हूँ, लंका अचल રાજુ તુમ કર હું। આગળ કહે છે કે રામજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કર અને લંકાનું અચળ રાજ્ય કરો। ઋષિ પુરસ્તી જસુ બિમલ મયંકા, તેહી શશી મહુજની હોહું કલંકા। ઋષિ પુરસ્તીજીનો યશ તો નિર્મલ ચંદ્રમા સમાન છે, એ ચંદ્રમા સમાન કુળને કલંક ન કરો, દાગ લાગવા ન દો। હે રાવણ, રામ નામ બિનું ગિરા ન શોહા, દેખો બિચારી ત્યાગી મદમોહા। રામ નામ વિના તો વાણી પણ શોભા નથી આપતી, તેથી મોહ મદ અભિમાન છોડી વિચાર કરો। બસન નહીં શોહ સુરારી, શબ ભૂષણ ભૂષિત બરનારી। ગમે એટલા ઘરેણાથી આભૂષણોથી સજેલી સ્ત્રી પણ કપડા વિના શોભા નથી આપતી। તેમ રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ, રામના વિમુખ પુરુષની સંપત્તિ અને ઐશ્વર્ય પણ ચાલી જાય છે, એને મેળવેલી ન મેળવ્યા સમાન છે। સજલ મૂલ જીન્હ સરિત નાહી, બરસે ગયા પુનિત તબહી સુખાહી। જે નદીઓના મૂળમાં જ જળ સ્તોત્ર નથી, જેને ફક્ત વરસાદનો જ આશરો છે, એવી નદીઓ વરસાદ વીતી જવા પછી તરત સુકાઈ જાય છે। માટે હે રાવણ, સુનું દસ કંઠ કહું પનરૂપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી। હું પ્રતિજ્ઞાપૂર્વક આગ્રહ કરી કહું છું, રામના વિરોધ કરવાવાળાની રક્ષા કોઈ કરી શકતું નથી। શંકર સહસ વિષ્ણુ અજતોહી, સકહીને રાખી રામ કર દ્રોહી। હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ રામજી સાથે વેર કરવાવાળા તમને નહીં બચાવી શકે, તમને મદદ નહીં કરી શકે। મોહ મૂલ બહુ શૂરપ્રદ, ત્યાગહુ તમ અભિમાન, ભજહુ રામ રઘુનાયક, કૃપા સિંધુ ભગવાન। મોહ જ જેનું મૂળ છે, જે બહુ પીડાદાયક છે, એવા અભિમાનનો ત્યાગ કરો, તમોગુણ છોડી દો અને રઘુકુળના સ્વામી ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો। આમ ઘણા પ્રકારે હનુમાનજી રાવણને સમજાવી સલાહ આપે છે। હવે પાછી આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ। જદપી કહી કપી અતહિત બાની, ભક્તિ વિવેક બિરતિ નય સાની। બોલા બિહસી મહા અભિમાની, મિલા હમહી કપી ગુર બડ જ્ઞાની। મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગે સી અધમ સિખાવન મોહી। ઉલટા હોહી કહ હનુમાના, मति भ्रम तोर प्रगट में जाना। सुनि कपि बचन बहुत खिसियाना, बेगिन हरहु मूढ़ कर प्राना। सुनत निशाचर मारन धाये, सचिवन सहित विभीषण आये। नाय शीस करि विनय बहुता, नीति विरोध न मारिय दूता। आंदंड कछु करिय गोसाई, सबहि कहा मंत्र बन भाई। सुनत बहसी बोला दस कंधर, अंग भंग करी पठैय बंदर। जदपि कहीं कपिहित बानी, भगति विवेक बिरति नहीं सानी। હનુમાનજીએ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને નીતિથી સભર એવી રાવણના હિતની વાત કરી, પણ મહાન મૂર્ખ અભિમાની રાવણ એ વાતને હસી કાઢી અને વ્યંગમાં કહેવા લાગ્યો, બોલા બેહસી મહા અભિમાની, મિલા હમ અહીં કપી ગુરુ બડ જ્ઞાની। આ બંદર મોટો જ્ઞાની ગુરુ મને મળ્યો છે, ઉપદેશ આપવા બેઠો છે। મને લાગે છે કે મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગે છે અધમ શિખાવન મોહી। એનું મૃત્યુ નજીક બોલાવી રહ્યું લાગે છે, અધમ મને શિક્ષા આપવા લાગ્યો છે। હે મૂર્ખ વાનર, તને હજી હું કોણ છું તે સમજ પડી નથી લાગતી। જો હવે હું તારી કેવી દશા કરું છું? તું મારો ગુરુ બની મને જ્ઞાન આપતો હતો, મને શીખવતો હતો। ઉલટા હો હી કહ હનુમાના, મતિ ભ્રમ તોર પ્રગટ મેં જાના। હે રાવણ, તને ઉલટો પ્રતિભ્રમ થયો છે। મૃત્યુ મારું નહીં પણ તારું નજીક આવી ગયું છે।
હવે મને ખાતરી થઈ ગઈ છે કે હું પ્રત્યક્ષ અનુભવી રહ્યો છું. સુની કપી બચન બિહોત ખીસિયાના, બેગિન હર હું મૂઢ કર પ્રાના. હે રાવણ, તારો અંતકાળ હવે નજીક છે. હનુમાનજીના માર્મિક વચનો સાંભળી રાવણ ખિસિયાણો પડી ગયો અને ગુસ્સે થઈ કહેવા લાગ્યો, અરે આને કોઈ મૃત્યુદંડ કેમ નથી આપતા? તરત એના પ્રાણ કેમ હરી નથી લેતા? સુનત નિશાચર મારન થાય, સચિવન સભિત વિભીષણું આયે. આ સાંભળી રાક્ષસો હનુમાનને મારવા દોડ્યા છે. તે સમયે પ્રભુની લીલા તો જુઓ. સચિવન સહિત વિભીષણું આયે, સચિવો સાથે વિભીષણજીએ પ્રવેશ કર્યો છે. વિભીષણે હનુમાનજીને મૃત્યુદંડની સજાની વાત સાંભળી અને રાક્ષસો મારવા દોડ્યા. તે જોતા જ રાવણને શીશ નમાવી વિનંતી કરી કહેવા લાગ્યો, નાય શીશ કરી બિનય બહુતા, નીતિ વિરોધન મારી અદુતા. હે દશાનન, આ વાનર તો દૂત બનીને આવ્યો છે અને દૂતને મારવો એ નીતિ વિરુદ્ધની વાત છે. એને દંડ આપવો હોય તો બીજો કોઈ દંડ આપો. હનુમાનજી મનમાં વિચારવા લાગ્યા, પ્રભુએ જ આ વિભીષણને સમય પર મોકલી આપ્યો લાગે છે. આન દંડ કશું કરી ગુસાઈ, સબહી કહા મંત્ર ભલભાઈ. બધા મંત્રીઓને વિભીષણની સલાહ યોગ્ય લાગી અને દંડ આપવો હોય તો બીજો કોઈ દંડ આપો. સુનત બિહસી બોલા દસ કંધર, અંગ ભંગ કરી પઠૈય બંદર. અને આ સાંભળતા જ રાવણે હસીને કહ્યું, ચાલો એમ વાત છે તો એ વાનરના અંગ ભંગ કરી એને મોકલી આપો. મને વિચાર આવે છે કે વાનરને પૂંછડા પર બહુ મોહ હોય છે. એના પૂંછડા પર કપડાં વીંટી આગ લગાડી દો. રાવણને હનુમાનજીના પૂંછડાનો અનુભવ પહેલાં થઈ ગયો હતો, એ એને સ્મરણ છે. કપી કે મમતા પૂંછ પર, સબહી કહું હું સમજાઈ, તેર બોરી પટ બાંધી પુની, પાવક દેહુ લગાઈ. હનુમાનજી મનમાં હસવા લાગ્યા. ત્રિજટાનું પહેલું સપનું સાકાર થવા જઈ રહ્યું લાગે છે. બાકી હું તો ક્યાં આવા બધા પ્લાન કરીને આવ્યો હતો. વાહ પ્રભુ, તારી લીલા પણ અજબ છે. હવે આપણે આગળની ચોપાઈ પાછા ગાઈ લઈશું. પૂંછહીન બાનર તહ જાહી, તબ સઠ નિજ ના થઈ લઈ આહી, जिनके कीन्ह से बहुत बड़ाई, देखे मैं तिनके प्रभुताई, बचन सुनत कपि मन मुस्काना, भई सहाय सारद में जाना, जातु धान सुनि रावण बचना, लागे रचे मूढ़ सोई रचना, रहन नगर बसन घृत तेला, बाढ़ी पूछ किन्ह कपि खेला, कौतुक कह आए पुरबासी, मारहि चरण करहि बहुआसी, बाजहि ढोल देहि सब तारी, नगर फेरि पुनि पूछ प्रजारी, पावक जरत देखि हनुमंता, भयो परम लघु रूप तुरंता, निबुकि चढ़ेउ कपि कनक अटारी, भई सभीत निशाचर नारी. આગળ રાવણ કહે છે, પૂંછહીન બાનર તહ જાયહી, તબ સઠ નિજ નાથઈ લઈ આહી. પૂછડ્યા વગરનો વાનર જ્યારે એના સ્વામી પાસે પહોંચશે ને, એના સ્વામીના એના આવા હાલ જોશે ત્યારે એને બહુ શાબાશી આપશે. સ્વામીને લઈને મૂર્ખ વાનર પાછો અહીં આવશે. जिनके किन्हीं से बहुत बड़ाई, देखे મેં तिनके પ્રભુતાઈ. જેની બહુ બડાઈ મારતો હતો, એના બહુ વખાણ કરતો હતો, એ વનવાસીને લઈને જ્યારે એ પાછો આવશે ત્યારે હું પણ એની કેવી મોટાઈ છે તે જોઉં તો ખરો, કેવું એનું સામર્થ્ય છે. બચન સુનત કપી મન મુસુકાના, ભય સહાય સારદ મેં જાના. હનુમાનજી રાવણના વચનો સાંભળી મનમાં મુસ્કુરાયા
અને મનમાં વિચારવા લાગ્યા કે માં સરસ્વતી એમને આવી બુદ્ધિ આપવામાં સહાય થયા છે. જાતું ધાન સુની રાવણ બચના, લાગે રચે મૂળ સોઈ રચના. રાવણની વાત સાંભળી મૂર્ખ રાક્ષસો હનુમાનજીની પૂછ સળગાવવાની તૈયારીઓ કરવા લાગ્યા. અહીંયા બીજી એક વાત જાણવા જેવી છે. એકનાથે આ વાત લખી છે. જ્યારે મહાદેવે મા ભવાનીને કહ્યું હતું કે દેવી, પૃથ્વી પર રાવણનો ત્રાસ બહુ વધી ગયો છે. ત્રિલોકીનાથ વિષ્ણુ હવે મનુષ્ય અવતાર ધારણ કરવાના છે, રામા અવતાર ધારણ કરવાના છે, અને હું એમની મદદ માટે એમનો દૂત બની 11મા રુદ્ર અવતાર તરીકે હનુમાન તરીકેનો અવતાર લઈ પૃથ્વી પર જન્મ લેવાનો છું. ત્યારે મા પાર્વતીએ કહ્યું, હું પણ તમારી સાથે પૃથ્વી પર અવતાર ધારણ કરી આવવાની છું. હનુમાનજી કહે, દેવી, હનુમાનજી તો બ્રહ્મચારીનો અવતાર છે, તમે આવીને ત્યાં શું કરશો? મારે શ્રી રામના દૂત બનીને સેવા કરવાની છે. દેવી કહે, મારાથી એકલા રહેવાય નહીં, માટે હું પણ તમારું પૂંછડું બનીને તમારી સાથે રહીશ. હું પણ રામજીની સેવા કરીશ. આમ કહેવાય છે કે હનુમાનજીને પૂંછડા પર મમતા એટલે વધારે હોય છે કે દેવી એમની સાથે છે. હવે સાક્ષાત દેવી પાર્વતીના પૂંછડામાં વાસ છે, તો એમણે પણ કંઈ કરવું તો પડે ને. એમણે શું કર્યું? જેમ જેમ રાક્ષસો પૂંછડા પર તેલ અને કપડું વીંટાળતા ગયા, તેમ તેમ પૂંછડું હનુમાનજી લંબાવતા ગયા. એટલે વધુ લાંબુ કર્યું કે રાક્ષસો નગરમાંથી તેલ અને કપડું લાવતા થાકી ગયા. નગરમાં કપડું અને તેલ ખૂંટાડી દીધું. રહાન નગર બસન ઘૃત તેલા, બાંધી પૂછ કિન્હ કપી ખેલા. કૌતુક કહ આયે પુરબાસી, મારહી ચરણ કરહી બહુ હાસી. હનુમાનજીએ તો એવો ખેલ કર્યો કે જે જોવા નગરના લોકો કૌતુક જોવા આવી પહોંચ્યા. તમાશાને તેડું ન હોય. બાજહી ઢોર દેહી શબતારી, નગર ફેરી પુની પૂછ પ્રજારી. ઢોલ નગારા વગાડવા માંડ્યા અને હનુમાનજીને ઢોલ નગારા સાથે નગરમાં ફેરવવામાં આવ્યા અને પૂંછમાં આગ લગાડવામાં આવે છે. પાવક જરત દેખી હનુમંતા, ભયું પરમ લઘુ રૂપ તુરંતા. હનુમાનજીએ વિચાર્યું કે નગરમાં લોકોએ રાક્ષસોએ બહુ મહેનત કરી છે, આખા નગરમાંથી કપડું ને તેલ આવ્યા છે, તો હવે બધાને પ્રસાદ તો આપવો પડશે ને. જેવી પૂંછડે આગ લગાડી એટલે હનુમાનજીએ નાનું રૂપ ધરી લીધું અને નાગપાશમાંથી છૂટી ગયા. નિબુકી ચડેવું કપી કનક અટારી, ભય સભિત નિશાચર નારી. અને બંધનમાંથી મુક્ત થઈ ગયા અને જય શ્રી રામ કહી સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. આ દ્રશ્ય જોતા જ નગરની રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત બની ગઈ, ગભરાવા લાગી. હવે આગળ શું થાય તે જોઈએ. હરિપ્રેરિત તેહી અવસર, ચલે મરુત ઉનચાસ. અટ્ટહાસ કરી ગરજા કપી, બઢી લાગ આકાશ. આ બાજુ એકાદશી દોડતી દોડતી વાટિકામાં ત્રિજટાને સમાચાર આપવા પહોંચી ગઈ. હનુમાનના પૂંછડે, વાનરના પૂંછડે આગ લગાડવામાં આવી છે અને નગરને સળગાવવા સોનાની અટારી ઉપર વાનર ચડી ગયો છે. માં જાનકીજીના કાને વાત પડી. માતા ખૂબ દુઃખી થયા, પ્રભુને પ્રાર્થના કરે છે, રક્ષા કરો હે સ્વામી, આ વાનરની રક્ષા કરો, હનુમાનની રક્ષા કરો. ત્યારે હરિપ્રેરિત તેહી અવસર, ચલે મરુત ઉનચાસ. શ્રી રામજીની કૃપાથી 49 વાયુ એકી સાથે છૂટે છે. હનુમાનજી જય શ્રી રામ કહેતા આકાશ માર્ગે એક અટારીથી બીજી અટારી એમ બધાને પ્રસાદનું વિતરણ કરતા જાય છે. લંકા ભળભળ થવા લાગી છે. હવે આગળની કથા આપણે આવતીકાલના ભાગમાં જોઈશું. હનુમાનજી ઘણું બધું નગરમાં નુકસાન કરે છે, એનું વર્ણન આપણે આવતીકાલની કથામાં કરીશું. સૌને જય સિયારામ.